નમસ્કાર, જીએસટીવી ન્યૂઝ જોઈ રહ્યા છો આપ। હું છું માનસી। આજે 12 વાગે વાત કરવું છે કે આજે રાજકોટ બંધ છે, પરંતુ એ પીડિતોને ક્યારે ન્યાય મળશે જેમણે પોતાના સ્વજનને, જેમણે પોતાના બાળકને ગુમાવ્યા છે। એક અપડેટ પર સૌથી પહેલા નજર કરીશું, જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે। રાજકોટ ગેમ ઝોન અગ્નિકાંડને 1 મહિનો આજે પૂરો થયો છે। પહેલી માસિક પુણ્યતિથિ છે, ત્યારે આ અગ્નિકાંડને 1 મહિનો પૂરો થઈ ગયા છતાં પણ હજુ સુધી શું પીડિતોને ન્યાય મળ્યો છે ખરો, એ સૌથી મોટો સવાલ। આજે કોંગ્રેસ દ્વારા રાજકોટ સજ્જડ બંધનું એલાન આપવામાં આવ્યું છે। કોંગ્રેસ દ્વારા રાજકોટ સ્વયંભૂ બંધનું એલાન આપવામાં આવ્યું છે, અને જે દુકાનો કે જે ખુલ્લી છે તેઓને કોંગ્રેસના કાર્યકર્તાઓ જઈને બંધ કરાવી રહ્યા છે। આ બંધના સમર્થનમાં કોંગ્રેસ નેતાઓ જોડાયા છે। મહત્વની વાત એ છે કે પોલીસ અને કોંગ્રેસ નેતાઓ વચ્ચે કેટલીક જગ્યાએ ઘર્ષણની ઘટનાઓ પણ સામે આવી હતી, અને આ ઘર્ષણની વચ્ચે કોંગ્રેસના કાર્યકર્તાઓની પણ પોલીસે અટકાયત કરી છે, તેવા પણ દ્રશ્યો સામે આવ્યા છે। અલગ અલગ જગ્યાએથી અલગ અલગ દ્રશ્યો સામે આવ્યા। કેટલીક જગ્યાએ નેતાઓ છે કે જે દુકાનો બંધ કરાવવા માટે પહોંચ્યા છે। પીડિત પરિવાર છે તેની પણ પોલીસે અટકાયત કરી છે, અને તેના કારણે અત્યારે સૌથી વધારે રોષની લાગણી છે। 1 મહિનો વીતી ગયો તેમ છતાં પણ તપાસના નામે ફક્ત ને ફક્ત નાટક ચાલી રહ્યું છે। ક્યારે રાજકોટ અગ્નિકાંડના પીડિતોને ન્યાય મળશે, તે સૌથી મોટો સવાલ છે। ક્યારે આખરે ન્યાય મળશે? જો તમે સીટની રચના કરો છો, જો તમે અધિકારીઓને સસ્પેન્ડ કરો છો, જો તમે જેમણે કામગીરી નથી કરી તેઓની બદલી કરો છો, પરંતુ એ પીડિતોને ન્યાય મળ્યો છે ખરો, એ સૌથી મોટો પ્રશ્ન। કોંગ્રેસ દ્વારા રાજકોટ સજ્જડ બંધનું એલાન। સજ્જડ બંધની અંદર કેટલાય લોકો, લગભગ 90% જેટલા લોકોએ તો સજ્જડ બંધમાં સ્વયંભૂ પોતાની દુકાનો બંધ રાખી। જે દુકાનો ખુલ્લી હતી તેને બંધ કરાવવા માટે કોંગ્રેસના નેતાઓ પહોંચ્યા। જે દિવસે આ ઘટના સામે આવી હતી, જે ઘટનાક્રમ સામે આવ્યો હતો, તેણે ન માત્ર ગુજરાતની અંદર, ન માત્ર રાજકોટની અંદર, પરંતુ આખા ગુજરાતમાં તેની ચિચિયારીઓ પડી હતી, કારણ કે 28 લોકોના મૃત્યુ થઈ ગયા હતા। બાળકો કે જેઓ તો ત્યાં રમવા માટે ગયા હતા, તેઓને ખ્યાલ પણ ન હતો કે તેઓ પરત પોતાના ઘરે નહીં જઈ શકે। કોઈ બચવાનો ઉપાય પણ ન હતો, ક્યાંયથી નીકળવાનો રસ્તો પણ ન હતો, અને એક ઘડીમાં શું થઈ ગયું અત્યારે તો તેમના પરિવારજનો માટે જે પરિસ્થિતિ, જે સૌથી કપરી પરિસ્થિતિ છે, જો આ પરિસ્થિતિમાં આટલું દુઃખ હોવા છતાં પણ પરિવારજનો આ પોતાની ન્યાયિક લડાઈમાં રસ્તા ઉપર ઉતરે છે, તો શરમ હવે જેણે ન્યાય નથી આપ્યો તેમને આવી જોઈએ। જો પીડિત પરિવારને રસ્તા પર ઉતરવાનો વારો આવે, એ પીડિત પરિવારને ન્યાય માટે માંગ કરવી પડે, એ પીડિતો કે જેઓ કહી રહ્યા છે કે તમે જે કંઈ પણ કર્યું, તમે કહ્યું કે અમે તમને ન્યાય આપશું, પરંતુ આપો છો કઈ રીતે આપ ન્યાય, એ સૌથી મોટો સવાલ છે। કોંગ્રેસ દ્વારા આજરોજ રાજકોટ બંધનું એલાન આપવામાં આવ્યું હતું। પીડિત પરિવારો તેમની સાથે હતા। સ્વયંભૂ બંધ જોવા મળી રહ્યું છે કેટલાક વિસ્તારોની અંદર, કાલાવડ રોડ હોય, મહુવા ચોકડી હોય, અને ટીઆરપી ગેમ ઝોનનો જે આખો વિસ્તાર છે તેની આસપાસના વિસ્તારોમાં કેટલીક દુકાનો એવી હતી કે જે સવારના અરસામાં ખુલ્લી જોવા મળી, ત્યારે કોંગ્રેસના નેતાઓ પહોંચે છે અને આ દુકાનોને બંધ કરાવવામાં આવે છે। કેટલી જગ્યાએ કોંગ્રેસના કાર્યકર્તાઓ અને પોલીસ વચ્ચે ઝપાઝપીના ઘર્ષણના દ્રશ્યો સામે આવે છે, કારણ કે બોલાચાલી થઈ હતી। હવે તેમાં એક વસ્તુ એ પણ સામે આવી છે જે આંખે ઉડીને વળગે એવી છે કે એ પીડિત પરિવારના સભ્યની પણ પોલીસે અટકાયત કરી લીધી, કે જેના માટે અત્યારે તો દુઃખ, તેના ઉપર તો આસમાન ફાટી પડ્યું છે, અને છતાં પણ એ પોતાની ન્યાયની માંગણી માટે રસ્તા પર ઉતર્યો છે। જવાબ માત્ર એટલો છે કે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે શું તે હતું માટે તેની અટકાયત કરવામાં આવી, કે પછી તે પોતાની ન્યાયના હકની લડાઈ માટે ઉતર્યો છે તેના માટે તેની અટકાયત કરવામાં આવે છે। આ બધું તો હવે જે અટકાયત કરનાર કર્મચારી પોલીસ છે તેને ખબર પડે, અને તે જવાબ આપે ત્યારે બધી ચિત્ર સ્પષ્ટ થાય, અને શું એના કાર્યકર્તાઓ કે જે પણ આ બંધની અંદર જોડાયા છે। રાજકોટમાં ગત 25મીએ ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા લાગેલી આગમાં 28 જિંદગીઓ એવી હતી કે જે બળીને ભડતું થઈ ગઈ હતી, અને આ ઘટનાને 25મી જૂન એટલે કે આજે 1 મહિનો પૂરો થઈ ગયો છે, અને અગ્નિકાંડની પહેલી માસિક પુણ્યતિથિએ કોંગ્રેસે રાજકોટ બંધનું એલાન આપ્યું છે। કોંગ્રેસ શહેરના તમામ વેપારીઓ અને ધંધાર્થીઓ એવા છે કે જે આ બંધના સમર્થન કરીને ધંધા રોજગાર બંધ રાખવા માટે અપીલ કરવામાં આવી હતી। સવારથી જ દુકાનો બંધ જોવા મળી હતી। કોંગ્રેસ આ મુદ્દાને સંસદમાં પણ ઉઠાવવાની તૈયારીમાં છે, અને ખુદ રાહુલ ગાંધી અગ્નિકાંડના પીડિતો સાથે વિડીયો કોન્ફરન્સિંગના માધ્યમથી વાતચીત કરે, તેમને ન્યાય અપાવવા માટે પણ આશ્વાસન આપ્યું હતું કે તેઓ તેમની સાથે સીધી રીતે છે। કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ કે તેમણે કહ્યું હતું કે આ રાજનીતિનો નહીં, માનવતાનો સાથ આપવાનો સમય છે, એટલે કે રાજકોટ બંધના એલાનમાં તમામે જોડાવવું જોઈએ। કાલે એટલે કે આજના દિવસથી તેમણે આ વાતનો ઉલ્લેખ કરતા કાલરોજ જ્યારે તેમણે પ્રેસ કોન્ફરન્સ કરી ત્યારે તેમણે કહ્યું કે રાજકોટ સંપૂર્ણપણે બંધ પાડીને ઘટનાનો વિરોધ કરવો જોઈએ, કે આ જે ન્યાયિક તપાસની વાતો આપ કરો છો, શું એ ન્યાયિક તપાસ છે કે કેમ, એ વાતનો ઉલ્લેખ છે। તેમણે કહ્યું હતું કે ટીમો અમારી બજારમાં ઉતરવાની છે, વિરોધ કરવાનો નથી, પરંતુ શાંતિપૂર્વક તેમને એક માનવતાના રૂપે કહેવાનું છે
કે આજનો દિવસ તો આપ તે લોકોને આપો કે જેઓ ના બાળકો મૃત્યુ પામ્યા છે, પીડિતોના પરિવારમાંથી તે સ્વજનો પણ જો રસ્તા પર છે તો આપણે એક દિવસ તેમને આપવો જરૂરી છે. પચીસમીએ સાંજે 5:34 ગેમ ઝોનમાં અગ્નિકાંડની ઘટના બની હતી. 25મીએ રાત્રે જ એસઆઈટીની ટીમની રચના કરવામાં આવી. એક દિવસની રાતની વાત છે. 27મીએ હાઈકોર્ટમાં સુઓ મોટો પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આખો ઘટનાક્રમની વાત કરી રહ્યા છીએ. 27મીએ આરએમસીના 8 અધિકારીઓ કે જેને સસ્પેન્ડ કરવામાં આવ્યા. 27મીએ મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનરની બદલી કરી દેવામાં આવી. 29મીએ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. આખો ઘટનાક્રમ છે. 6મી જૂન જ્યારે ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર છે ઠેબા સામે એસીબીએ ગુનો નોંધ્યો હતો. 7મી જૂને ભાજપ કોર્પોરેટર નીતિન રામાણીની પૂછપરછ કરવામાં આવી હતી. 9મી જૂને ટીપીઓ મનસુખ સાગઠિયા સામે વધુ એક પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. 10મી જૂને ગેમ ઝોનમાં 3 સંચાલક સહિત કુલ 4 જેલ હવાલે કરવામાં આવ્યા હતા. 11મી જૂને ભીખા ઠેબાને સસ્પેન્ડ કરવામાં આવ્યા. 16મી જૂને એટીપીઓ રાજેશ મકવાણા અને જયદીપ ચૌધરીની પણ ધરપકડ આ સમગ્ર કેસમાં કરાઈ. 19મી જૂને મનસુખ સાગઠિયા સામે એસીબીમાં ફરિયાદ દાખલ કરાઈ. 21મી જૂને એસઆઈટીએ રિપોર્ટ સોંપ્યો છે. 22મી જૂનની વાત કરીએ તો સીએફઓ એલેશ ખેર, ભીખા ઠેબા, મહેશ રાઠોડની પણ ધરપકડ થઈ. 25મીએ સાંજે આ ઘટના બની હતી. તો આજ અંગે ચર્ચા કરવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે પાલભાઈ આંબલિયા, કોંગ્રેસ નેતા હતા જિગ્નેશ મેવાણી આપણી સાથે જોડાયા છે અને મિલન ખેરા કે જેઓ વરિષ્ઠ પત્રકાર છે રાજકોટના, તેઓ આપણી સાથે જોડાયા. ત્રણેયનું સ્વાગત છે જીએસટીવીની અંદર. પાલભાઈ, સૌથી પહેલા આપની પાસે આવું છું. કોંગ્રેસ દ્વારા જે રીતે બંધનું એલાન આપવામાં આવ્યું છે અને કેટલી દુકાનો કે જે ટીપી રોડની નજીક જ્યાં દુર્ઘટના ઘટી ત્યાં ખુલ્લી જોવા મળી હતી, ત્યાં આપના નેતાઓ પહોંચ્યા હતા કે દુકાન બંધ કરાવી દો. આ રીતે જે માનવતા દાખવવામાં આવી રહી છે, પરંતુ એક તરફ કોંગ્રેસના કાર્યકર્તાઓની અટકાયત પણ કરવામાં આવી રહી છે. શું કહેવું છે આપનું? સૌથી પહેલા તો હું જીએસટીવીના માધ્યમથી રાજકોટના વેપારીઓ, રાજકોટના વાસીઓ, રાજકોટના ધંધાદારીઓ તમામનો દિલથી આભાર અમારી પાર્ટી વતી માનું છું. એટલા માટે કે આ લડાઈ છે માનવતાની લડાઈ હતી. આ માનવતાની લડાઈમાં અમારી આખી સમગ્ર ટીમે રાજકોટના તમામ વેપારીઓને રૂબરૂ એક વખત નહીં 3 વખત એક પત્રિકા આપી, એમના દિલને સ્પર્શ કરી અને એના હૃદયમાં પડેલા જે ખૂણામાં માનવતા હતી એને જગાડીને કહ્યું કે આ ઘટના આજે આપણી આ પરિવારો સાથે બની છે, આવતીકાલે આપણા પરિવારમાં પણ આ ઘટના ન બને અને સાચી શ્રદ્ધાંજલિ, માસિક શ્રદ્ધાંજલિ જે છે તે આપણે સૌ સાથે મળીને આપીએ. અને મને કહેતા આનંદ થાય છે કે રાજકોટ વાસીઓએ આ સરકારની જેમ જાડી ચામડીની, પાડાની ચામડીની કે હાથીના ચામડી જેવી જે સરકાર છે એના જેવી નહીં, પણ રાજકોટ વાસીઓની ચામડી આ સમજી શક્યા અને એમણે આજે તમામ રાજકોટ વાસીઓએ બંધ રાખ્યું છે. અને જે કોઈ 1, 2, 5 દુકાનવાળા ખુલ્લા હતા એમને જઈ અને જ્યારે એમને મળ્યા ત્યારે ખબર પડી કે કોઈએ એની દીવાબત્તી કરવા માટે દુકાન ખોલી હતી, કોઈ કચરા પોતા કરવા માટે દુકાન ખોલી હતી અને એમણે સામેથી કહ્યું કે ભાઈ હું આ કચરા પોતા થઈ જાય, આ ધૂપ દીવા થઈ જાય એટલે બંધ કરીએ છીએ. એટલે સંપૂર્ણ 100% રાજકોટ વાસીઓએ આજે બંધ પાડ્યું છે અને આ બંધ જે પાડ્યું છે એ જાડી ચામડીની સરકારને રાજકોટ વાસીઓએ ચીટલો ભરી અને જગાડવાનો પ્રયત્ન કર્યો છે કે અગાઉની 4 ઘટનાઓ અમે જોઈ, 4 ઘટનાના આરોપીઓ અત્યારે જેલ બહાર છે. તો રાજકોટને ન્યાય કેવી રીતે મળશે? રાજકોટના પીડિતોનો ન્યાય કેવી રીતે મળશે? આ રાજકોટનો એક વેપારી, રાજકોટનો એક ધંધાદારી, રાજકોટનો એક નાગરિક આજે બંધ પાડી અને પીડિતોની સાથે રહ્યો છે અને સરકારને કહ્યું છે કે અમને ન્યાય આપો. જો ન્યાય નહીં આપો તો આવનારા દિવસોમાં અમે આ જે લોકો અત્યારે લડાઈ કરે છે એમની સાથે છીએ. આ મેસેજ સરકારને બહુ સ્પષ્ટ
રાજકોટ વાસીઓએ આપ્યો છે. બિલકુલ જિગ્નેશભાઈ, કોંગ્રેસના જ્યારે નેતાઓ પહોંચે છે, એક તરફ કાર્યકરો સાથે ઝપાઝપીના દ્રશ્યો સામે આવે છે, અટકાયત કરવામાં આવે છે. કાલ રોજ જ્યારે શક્તિસિંહ ગોહિલે પ્રેસ કોન્ફરન્સ કરી તો કહ્યું કે રાજનીતિનો નહીં, હવે તો માનવતા રાખીને રાજકોટ વાસીઓ જોડે ઊભા રહેવાની જરૂર છે. આપના સુધી અવાજ પહોંચી રહ્યું છે જિગ્નેશભાઈ? લાગે છે તેમના સુધી સંપર્ક નથી સધાઈ રહ્યો. મિલિનભાઈ, આપની પાસે આવું છું. જ્યારે રાજકોટ બંધ છે, પીડિતોને ન્યાય ક્યારે મળશે તે એક જ માંગ છે, કારણ કે તમે સીટની રચના કરી, રિપોર્ટ સોંપવામાં આવ્યો, પરંતુ હજુ પણ એ પીડિતો રસ્તા ઉપર છે. જ્યારે શિક્ષા થઈ ના માધ્યમથી જે પણ ગેમિંગ ઝોનના જે પણ પીડિતો છે એમને મારી શ્રદ્ધાંજલિ પાઠવું છું. આ ઘટના રાજકોટમાં, આપણા ગુજરાતમાં ફરી કદી ન બને એ માટે અમે બધાએ રાજકોટ શહેરને જગાડવાની કોશિશ કરી અને આજે રાજકોટનો માહોલ જાગ્યો છે અને તમામ વેપારીઓ, દુકાનદારો, આમ જનતાએ જેને કહેવાય એકદમ સજ્જડ બંધ પાડ્યું છે. 99% દુકાનો આજે બંધ રહી. પાલભાઈએ વાત કરી એ પ્રમાણે 2-4 કોઈ રડી ખડી દુકાન ખુલ્લી હોય તો અમે 2 હાથ જોડી એમની દુકાનની પાર ઉભા રહીને એક જ વાક્ય કહીએ કે તમે એવું નથી ઈચ્છતા કે રાજકોટના પીડિત પરિવારોને ન્યાય મળવો જોઈએ, તો તરત તેઓ દુકાનનું શટર પાડી દેતા હતા. આમ આખા રાજકોટની લાગણી એમની સાથે જોડાયેલી છે. રાજ્યની સરકારે આમાંથી સબક એ લેવો જોઈએ કે નોન કરપ્ટ અધિકારીની તપાસ ટીમ રચી દૂધનું દૂધ અને પાણીનું પાણી થાય. ભારતીય જનતા પાર્ટીના જે મોટા મગરમચ્છો આની પાછળ જવાબદાર છે એની ધરપકડ થાય. તો મને લાગે છે આજે ઘટનાની પ્રથમ માસિક પુણ્યતિથિ નિમિત્તે પીડિત પરિવારોને હૈયાધારણ મળે અને મૃતકોને સાચી શ્રદ્ધાંજલિ મળે. ઓકે મિલિનભાઈ, પીડિત પરિવારો સાથે પણ આપે અગાઉ ચર્ચા કરી હતી. તેમનું કહેવું છે કે અમને ખરેખર સાચી ન્યાયિક દિશામાં તપાસ થાય તે જ જોઈએ છે, બાકી કશું જોઈતું નથી. તમે 4 લાખની વાત કરો છો, અમે તમને 10 લાખ આપવા માટે તૈયાર છે, પરંતુ આપ ન્યાયિક તપાસ તો કરો. બેન, જ્યારે સીટની રચના થઈ હતી ત્યારે જ અમે કહ્યું હતું કે આ જે છે સંપૂર્ણપણે નર્યું નાટક છે અને માત્ર ને માત્ર નાની માછલીઓને ફસાવી અને મોટા જે મગરમચ્છો છે, જે સાચા આરોપીઓ છે, એ લોકોને છોડી દેવા. અને આ પૈસાનો બહુ મોટો ખેલ છે, કારણ કે ટીઆરપી ગેમ ઝોનની અંદર 40 કરોડ રૂપિયાનું રોકાણ થયું હતું તેવી માહિતી મળી રહી છે. હવે પ્રકાશ જૈન નામનો જે વ્યક્તિ હતો કે જે 60% ભાગીદાર હતો, તેની આર્થિક તાકાત એવી નથી ક્યાંય દેખાતી કે જે 40 કરોડ રૂપિયા રોકી શકે. બાકીના જે ભાગીદારો જે હતા એ લોકો નફામાં જ ભાગીદારો હતા, રોકાણ એ લોકોનું નહોતું. એટલે આ બાબતમાં સ્પષ્ટ થાય છે કે આની અંદર કોઈક મોટા માથાનું રાજકીય મોટું માથું છે કે એનું આની અંદર ઇન્વેસ્ટમેન્ટ છે અને એને બચાવવા માટે થઈ અને બધા જ લોકો ખૂબ જ મોટા હવાતીયાઓ મારી રહ્યા છે. સીટની અંદર જ્યારે એક પંચાયતી પાણીને મૂકેલો છે તે રાજકોટમાં મ્યુનિસિપલ કમિશનર તરીકે નોકરી કરી ચૂક્યા છે. હવે જે વ્યક્તિએ ટીપી સાગઠિયાના ઉપરી અધિકારી તરીકે કામ કરી ચૂક્યો છે એને બધી જ વસ્તુ ટીપી સાગઠિયાની ખબર જ હોય કે કેટલો ભ્રષ્ટાચાર કરે છે, શું કરે છે, અને કદાચ મ્યુનિસિપલ કમિશનર સુધી પણ પૈસા પહોંચતા હોય. આવા સંજોગોમાં જે વ્યક્તિએ કદાચ પૈસા લીધા હોય તેવી વ્યક્તિ પણ આ સીટની અંદર તપાસ કરતી હોય તો એની અંદર ન્યાય ક્યાંથી મળી શકે? ગુજરાત હાઈકોર્ટનું પણ નિવેદન છે કે આની અંદર મ્યુનિસિપલ કમિશનરને સસ્પેન્ડ કેમ નથી કરતા, મ્યુનિસિપલ કમિશનરો જે છે અમિત અરોરા અને આનંદ પટેલ એની જવાબદારી કેમ ફિક્સ કરવામાં નથી આવતી. એટલે અત્યારના જે સીટનું જે નાટક કરવામાં આવી રહ્યું છે તે ન્યાય મેળવવા માટે નહીં, તમને ન્યાયથી વંચિત રાખવા માટે થઈ અને સીટના નાટકો કરવામાં આવી રહ્યા છે. અને આજે મારું સ્પષ્ટપણે માનવું એવું છે કે જે પીડિતો છે તે લોકોને ન્યાય નથી મળ્યો અને નથી મળવાનો. કારણ કે જ્યારે લોકોની સરકારની દાનત જ નથી તમને ન્યાય દેવડાવવા માટેની, તો પછી તમને ન્યાય મળશે ક્યાંથી? સુરત તક્ષશિલા કાંડ થઈ ગયો, એનો સીટનો રિપોર્ટ હજી જાહેર નથી કર્યો. મોરબીનો સીટનો રિપોર્ટ જાહેર નથી કર્યો. હરણીનો સીટનો રિપોર્ટ જાહેર નથી કર્યો. રાજકોટનો પણ રિપોર્ટ જાહેર નથી થવાનો. તો આમાં તમે ન્યાયની અપેક્ષા કઈ રીતના રાખી શકો છો? અત્યારના તો માત્ર એટલું જ થઈ શકે છે કે આપણે પીડિતો માટે 2 મિનિટનું મૌન રાખી અને એમને સાચી શ્રદ્ધાંજલિ આપણે આપી શકીએ. કારણ કે આ બાબતની અંદર કેવી વસ્તુ છે કે ભાઈ જ્યારે મ્યુનિસિપલ કમિશનર હોય છે, કલેક્ટર હોય છે, આઈએએસ અધિકારી હોય છે, ઓકે, એ લોકો જ્યારે બિલકુલ આપે બહુ બધી વાત સાચી વાત કહી કે ગુજરાત હાઈકોર્ટ જો કહેતું હોય સીટની રચના કરવામાં આવતી હોય, પરંતુ શું આ બધું કર્યા છતાં પણ જ્યારે પીડિતો રસ્તા પર ઉતરે છે
કે અમને ન્યાય નથી મળ્યો, તો એ ખરેખર ખૂબ જ ગંભીર બાબત છે ને એના પર ચર્ચા કરવી એટલે જ જરૂરી છે. પાલભાઈ, એક વાત એ છે કે જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા, મનસુખ સાગઠિયા કરતા ગઠિયા વધારે લાગે, એમણે શું કર્યું છે તે તો આપણી સમક્ષ છે જ, પરંતુ આવા અધિકારીઓ પર કેમ રોક નથી લગાવવામાં આવતી? આવા કેમ બેફામ બનતા જાય છે? બેન, તમે મનસુખ સાગઠિયા કરતા ગઠિયા વધારે કહ્યું, એમાં હું સહમત એટલા માટે નથી કે મનસુખ સાગઠિયા માત્ર મોહરું છે. જે ગઠિયા છે એ તો એનો ઉપયોગ કરે છે. મનસુખ સાગઠિયા જેવા 4-5 અધિકારીઓ, એટલા માટે હું આ કહું છું કે કોર્પોરેશનની અંદર જ્યારે કોઈ પણ નવી દરખાસ્ત આવે તો એ દરખાસ્ત કમિશનર મૂકે, એ સ્ટેન્ડિંગ કમિટીમાં આવે, સ્ટેન્ડિંગ કમિટી અને જ્યારે સંકલન સમિતિની બેઠક બેસે ત્યારે એમાં આ ભાજપે એક નવી પ્રથા ચાલુ કરી છે કે એમનો સંગઠનનો એક વ્યક્તિ એમની સાથે બેસે અને સંગઠનની વ્યક્તિની જ્યાં સુધી સહમતિ ના હોય ત્યાં સુધી એ દરખાસ્ત પાસ થતી નથી. એટલે કર્મચારી અધિકારી કરતા મહત્વની વાત એ છે કે આ જે દરખાસ્ત વાળી વ્યક્તિઓ છે અને એને મંજૂરી આપનાર જે સત્તાધીશો કરતા પદાધિકારી જે છે એ પદાધિકારી સુધી ગાડીઓ શા માટે નથી પહોંચતો, આ મોટો સવાલ છે. એટલે સાગઠિયા કરતા અગાઉ ત્યાં જે કલેક્ટરો ગયા છે એ ગેમ ઝોન ની અંદર, જે કમિશનરો ગયા છે, જે એસપીઓ ગયા છે, એ લોકો આમાં ડાયરેક્ટ જવાબદાર છે. જેના સમયમાં આ ચાલુ થયું ત્યારથી લઈને અત્યાર સુધી ચાલ્યું છે એ તમામ ભાજપના કોર્પોરેટરો, ભાજપના મેયર, ભાજપના ધારાસભ્ય, ભાજપના એ વિસ્તારના સંસદ સભ્ય, આ તમામની તપાસ થવી જોઈએ, આ તમામની પૂછપરછ થવી જોઈએ. અને સાચા ગઠિયાઓ આ લોકો છે જે દરેક વખતે જે મુખ્યમંત્રી અને આપણા એવું કહેવામાં આવે ને પાલભાઈ કે જે રીતે આપે એ વાતનો ઉલ્લેખ કર્યો કે જે ચહેરો બતાવવામાં આવી રહ્યું છે તે ચહેરો તો એક ઠીક છે, પરંતુ પડદા પાછળ બહુ મોટા અધિકારીઓ છે અને કદાચ તેમના સુધી ન પહોંચાય એમના માટે આ મનસુખ સાગઠિયા જેવા વ્યક્તિઓ કામ કરતા હોય છે. તેઓ પકડાઈ જાય તો કઈ વાંધો નહીં, પાછળના લોકોને તો ક્યાં કઈ ફરક પડવાનો છે, એવું થાય છે. બહુ જ સાચી વાતનો ઉલ્લેખ કર્યો આપે. જિગ્નેશભાઈ, એક વાત એ પણ છે કે અત્યાર સુધીની જે ઘટનાઓ ઘટી, તક્ષશિલા કાંડના જે સ્વજનો પીડિતો છે જે હજુ પણ માંગ કરી રહ્યા છે કે અમને ન્યાય નથી મળ્યો. હવે આ રાજકોટની ઘટનામાં તો પીડિતો જ્યારે રસ્તા પર ઉતરતા હોય એમની અંદર તો કેટલું દુઃખ હશે તે તો સમજવું ખૂબ જ મુશ્કેલ છે, અને છતાં પણ તેઓ રસ્તા પર ઉતરતા હોય અને ન્યાયની માંગ કરતા, તો શું ખરેખર આ ન્યાય છે કરો એ સૌથી મોટો સવાલ છે. જિગ્નેશભાઈ, આપના સુધી અવાજ આવી રહ્યો છે જિગ્નેશભાઈ? નહીં, તમે મને મ્યુટ કરેલો હતો, હજી ફરી સવાલ પૂછો. ઓકે જિગ્નેશભાઈ મ્યુટ હતા. જી, આ રાજકોટ બંધની જે વાત છે તેમાં પણ જે કોંગ્રેસના નેતાઓ આગળ પડ્યા છે, પરંતુ એક પછી એક જે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા જિગ્નેશભાઈ, તેનાથી સંતોષ નથી મનાતો. પીડિત પરિવાર કહે છે કે અમને સસ્પેન્ડ ને આને ડિસમિસ જ કરો, ન્યાયિક તપાસ થતી જ નથી. વિપક્ષ તરીકે અમને પણ સંતોષ નથી અને પીડિત પરિવારોને પણ સંતોષ નથી, રાજકોટ અને ગુજરાતની જનતાને પણ સંતોષ નથી. એટલા માટે કે જેનો પૈસામાં ડોળો ન હોય, જેને દારૂ જુગારની લાઈનોમાંથી કરોડોની કમાણી ન કરી હોય, એવા એબ્સોલ્યુટલી નોન કરપ્ટ ઇન્ટેગ્રિટી વાળા અધિકારીઓને તપાસ ટીમમાં લેવામાં ભારતીય જનતા પાર્ટીને દુખે છે ક્યાં? શા માટે નીલપ્રીત રાય, સુજાતા મજમુદાર કે આઈપીએસ સુધા પાંડેને તમે તપાસ ટીમમાં લેવા નથી માંગતા? જ્યાં સુધી નોન કરપ્ટ અધિકારીઓને તપાસ ટીમમાં નહીં લો ત્યાં સુધી દૂધનું દૂધ અને પાણીનું પાણી થવાનું નથી. સાગઠિયાનો ગોડફાધર કોણ હતો એ પકડાવાનો નથી, અને ભારતીય જનતા પાર્ટીના જે ભ્રષ્ટ નેતાઓની પૈસાની વાસનાના કારણે આ કાંડ સર્જાયો. ઓકે, એક વિપક્ષ તરીકે જે રીતે આપે જિગ્નેશભાઈ વાત કરી કે તેઓ આપ રાજકોટ બંધની અંદર જોડાયા છો, તમામ લોકોને કહી રહ્યા છો કે આપ અમારો સાથ આપો, ન્યાયિક તપાસ નથી થઈ રહી. હવે આગામી સમયની અંદર આપનો શું પ્રયત્ન હશે પીડિતોની સાથે ઉભા રહીને એમને ન્યાય અપાવવા માટે? 3 દિવસ 72 કલાક સમગ્ર રાજકોટ શહેર સમિતિ સાથે મેં અનશન કર્યા.
પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો, આજે રાજકોટ શહેર બંધ કર્યું. હવે ઢાંકણીમાં પાણી લઈને મુખ્યમંત્રી કાર્યાલય પર જવાના છીએ અને સત્તાધીશોને કહેવાના છીએ કે તમારામાં શરમ લાજ બચી નથી, અને એટલા માટે જ 3000 ડિગ્રીની આગમાં ભૂંજાયેલા માસૂમ બાળકની જનેતાને પણ તમે ન્યાય નથી આપવા માંગતા, એટલે ઢાંકણીમાં પાણી લઈને તમે ડૂબી મરો. એ કહેવા માટે ચલો ગાંધીનગરનો કોલ સમગ્ર ગુજરાતની જનતાને અને કોંગ્રેસ પાર્ટીને અમે આપવાના છીએ. અને આખી પણ અહીંયા કોંગ્રેસ તો કશું બોલવા દેવાતું નથી, કાર્યકર્તાઓની અટકાયત થઈ જાય છે. આપે કહ્યું કે કશું કંઈ પણ કહેવા જાવ તો પીડિત પરિવારના સભ્યોની પણ અટકાયત થઈ જાય છે. કેમ કે ભારતીય જનતા પાર્ટીની ચામડી બહુ જાડી થઈ ગઈ છે, અહંકાર અને ઘમંડમાં રાચી રહ્યા છે. પીડિતોની લાગણી પણ સાંભળવા તૈયાર નથી. પીડિત પરિવાર જેને પોતાનો દીકરો ગુમાવ્યો હોય એને પત્રિકા લઈને દરદરની ઠોકર રાજકોટની સડક ઉપર ખાવી પડે, દુકાને દુકાને જવું પડે, આ કેટલી મોટી કમનસીબી છે. એટલે આના કારણે અમે લોકોએ પણ નિર્ણય કર્યો છે કે અગ્નિકાંડમાં, મોરબી કાંડમાં, તક્ષશિલા કાંડમાં જે ઘટનાઓ બની એક પણમાં ન્યાય નથી મળ્યો, એવું અગ્નિકાંડમાં ન બને એ સુનિશ્ચિત કરવા છેક સુધી અમે લડી લેવાના છીએ અને તમામ પીડિત પરિવારોને સાથે લઈને ગાંધીનગર જવાના છીએ. ઓકે મિલિંદભાઈ, આપે બંને વિપક્ષ નેતાઓની વાત સાંભળી અને તે લોકો કહે છે કે જો હવે નહીં સાંભળે સરકાર તો તેઓ સરકારના કાન સુધી પહોંચશે કે તમે ન્યાયિક તપાસ કરો તો ખરા. તમે જે સીટની રચના કરો છો તેમાં શું તપાસ કરી, રિપોર્ટ સોંપ્યો, પરંતુ આ બધાની વચ્ચે કંઈક ગોલમાલ થાય છે. પીડિતના સ્વજનો જો કહી શકતા હોય, તેમને જો આ બધા કાયદાની ખબર પડતી હોય, તો પછી સામાન્ય લોકો સુધી પણ એ વસ્તુ પહોંચી રહી છે કે ખરેખર તેમને ન્યાય નથી મળી રહ્યો. પીડિતોને પણ સમજાય છે કે એને ન્યાય નથી મળી રહ્યો અને પબ્લિક પણ સમજે છે કે આ સરકાર જે છે તે ન્યાય દેવા માટે સક્ષમ નથી. કારણ કે દાનત તમારી હોવી જોઈએ. આજે તમે સરકાર ચલાવો છો એનો મતલબ તમે એવી રીતના કહી શકાય પલભાઈ, જે રીતે અમે ચર્ચા કરી રહ્યા હતા તે પ્રમાણે હવે આગામી સમયની અંદર જિગ્નેશભાઈ તો વાતનો ઉલ્લેખ કર્યો છે કે ચલો ગાંધીનગર અપનાવવાના છે, પરંતુ આજે અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા. આપે જોયું હશે મોરબી, હરણી દુર્ઘટના કાંડ, તક્ષશિલા કાંડ, આ બધી જ ઘટનાઓમાં પણ શું બહાર આવ્યું છે? હજુ પણ એ પરિવારજનો રડી રહ્યા છે, હજુ પણ એ લોકો કહી રહ્યા છે કે અમારી સાથે અન્યાય થયું છે. આ સરકારને માત્ર ને માત્ર રૂપિયાઓની ભૂખ છે. એને રૂપિયા સિવાય બીજું કંઈ દેખાતું જ નથી. તક્ષશિલાની ઘટના હોય, હરણીકાંડની ઘટના હોય, બોટાદ લઠ્ઠાકાંડ હોય, મોરબી ઝૂલતો પુલ કાંડ હોય, કે બનાસકાંઠામાં જે પુલ પડી ગયો એ હોય, કે 2019માં કાંકરિયા રાઈડ કાંડ હોય, દરેકના આરોપીઓ આજે જેલમાં છે. આ સાબિત કરે છે કે સરકારની જે ઢીલી નીતિ હતી, જે સમિતિઓની રચના થઈ, તપાસ સમિતિઓની, એ માત્ર અને માત્ર ભીની સંકેલો સમિતિઓ હતી. અને જીએસટીવીના માધ્યમથી મને દુઃખ એ વાતનું થાય છે કહેતા કે આ સરકારમાં કાંકરિયા રાઈડ કાંડના જે આરોપીઓ હતા એ થોડોક ટાઈમ જેલમાં રહ્યા પછી સાંભળવા મળ્યું છે કે એ લોકો આજે એ જ ફરીથી કોન્ટ્રાક્ટ એમની પાસે જ છે. એવું ને એવું બીજું સાંભળવા એ મળ્યું છે કે બનાસકાંઠાનો પાલનપુરનો જે પુલ નીચે પડી ગયો એમાં જે કોઈ કોન્ટ્રાક્ટરો હતા એમને બ્લેકલિસ્ટ કરવાને બદલે સરકારે એમને ફરીથી એ પુલ ઊભો કરવાની ચર્ચા લોકોમાં અત્યારે થઈ રહી છે. આ સાબિત કરે છે કે આ સરકારમાં ક્યાંય કરતા ક્યાંય લોકોને ન્યાય આપવાની વાત નથી, માત્ર લોકોની સુરક્ષા કરવાની કોઈ સરકારની જવાબદારી જાણે ના હોય એવી રીતે. એક સવાલ એ થાય કે જે અધિકારીઓ જ્યારે 2021ની અંદર આ તો હજુ ટીઆરપી ગેમ ઝોન અસ્તિત્વમાં નહોતું આવ્યું, પછી તેનો વિસ્તાર થાય છે, કોનો એને સાથ મળતો હતો, કોને સપોર્ટ મળતો હતો? અધિકારીઓ જઈને તેમને શુભેચ્છા આપે છે, જ્યારે આખું ગેમ ઝોન ઊભું થઈ જાય છે ત્યારે પણ સવાલ થાય છે કે ત્યારે પણ તેમની આગ નહોતી ઉગડી, કે પછી બધું જ શું ગોઠવાઈ ગયું તેના ઉપર લોકોની વાતો છે. સૌથી મોટો સવાલ એ છે કે કોઈ પણ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ચાલતી હોય ત્યાં કમિશનર જાય, મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર, ત્યાં પોલીસ કમિશનર જાય, ત્યાં શું કહેવાય કલેક્ટર જાય અને ત્યાં ફોટા પડાવે, ત્યાં જન્મદિવસ ઉજવે, ત્યારે સામાન્ય અધિકારી કર્મચારીની શું હિંમત છે કે એમને ત્યાં જઈને તપાસ કરી શકે? સૌથી મોટું પહેલા અગાઉ કહેતો હતો કે જે દરખાસ્તને મંજૂરી જેને આપી છે
એ ભાજપના મોટા માથાઓ, મોટા મગરમચ્છો, જેને આપણા ગૃહમંત્રી વારે વારે કહે છે કે એક પણ ચમરબંધીને છોડવામાં નહીં આવે. આ ચમરબંધીઓ અહીંયા બેઠા છે રાજકોટમાં, એ ચમરબંધીઓ ભાજપમાં બેઠા છે. ગૃહમંત્રીની જો તાકાત હોય તો એને એ ચમરબંધીઓને પકડીને દેખાડે. મોટા મોટા મગરમચ્છો એ છે, મોટા મોટા ચમરબંધીઓ એ છે. જીએસટીવી ના માધ્યમથી ગૃહમંત્રીને ચેલેન્જ સાથે કહું છું કે આ દરખાસ્તમાં જે સંગઠનના તમારા અધિકારીએ, જે સંગઠનના તમારા હોદ્દેદારે એમાં સહમતિ આપી હોય એમને પકડીને દેખાડો. જે ભાજપના આગેવાનોએ, ધારાસભ્ય, સંસદ સભ્ય, કોર્પોરેટર, મેયર આ ગેમિંગ ઝોનની અંદર અગાઉ ગયા છે એમને પકડીને દેખાડો તો અમે માનીએ કે ગૃહમંત્રી છે એ ચમરબંધીને છોડતા નથી. બાકી તો અગાઉની 5 ઘટનાએ સાબિત કર્યું છે કે એક પણ ચમરબંધીને પકડવો નહીં, પકડે નહીં તો છોડવાની વાત જ ન આવે. બિલકુલ. પાલભાઈ, જિગ્નેશભાઈ અને મિલનભાઈ, આપ ત્રણેય અમારી સાથે જોડાયા તે બદલ આપ ત્રણેયનો આભાર. તો આખરે વિપક્ષ તરીકે માંગ કરી રહ્યા છે કે અમે તો ન્યાયિક માંગ માટે ઘણા બધા પ્રયત્નો કર્યા છે, અમે તો આગળ લડી લેવાના મૂડમાં છીએ. જો આજે પણ આવી જ રીતે આનું કોઈ પણ પ્રકારનો નિવેડો નહીં આવે તો આગામી સમયની અંદર કોંગ્રેસ છે કે જે ગાંધીનગર પહોંચશે અને ચલો ગાંધીનગરની સાથે પીડિતો પણ તેમની સાથે રહેશે કે અમને ન્યાય નથી મળ્યો. એક તરફ વરિષ્ઠ પત્રકારે પણ એ વાતનો ઉલ્લેખ કર્યો કે ગુજરાત હાઈકોર્ટ વારંવારની ટકોર કરતી હોય છતાં પણ શા માટે ન્યાયિક તપાસ નથી થતી, એ સૌથી મોટો સવાલ છે. 5 દ્રશ્યો જે પુરાવા છે, એક તો પહેલા દ્રશ્ય સુરતની અંદર જે તક્ષશિલા આગકાંડ હતો જેમાં વિદ્યાર્થીઓના મૃત્યુ થયા હતા. બીજી દુર્ઘટના મોરબી બ્રિજની દુર્ઘટના કે જેની અંદર 123 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્રીજા દ્રશ્યો રાજકોટની અંદર ગેમ ઝોનમાં જ્યારે આગ લાગી હતી અને એક પછી એક જ્યારે મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા ત્યારે ન માત્ર રાજકોટ પરંતુ આખા ગુજરાતમાં તેના પડઘા પડ્યા હતા. 5 દ્રશ્યો પુરાવા છે, પરંતુ આ 5 દ્રશ્યોમાં અત્યાર સુધી શું સાચી તપાસ થઈ છે એક સવાલ પણ છે. વિશેષમાં હાલ બસ આટલું જ. આપ જોતા રહો GSTV. નમસ્કાર.